ભાયાવદર ખાતે આવેલ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં કલા ઉત્સવની શાનદાર ઉજવણી કરાઈ। જીસીઆરટી ગાંધીનગર તથા ડાયટ સંસ્થા રાજકોટની સૂચના અનુસાર તાજેતરમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ ભાયાવદર ખાતે ક્યુડીસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ કલા ઉત્સવમાં ક્લસ્ટર કક્ષાની 6 શાળાઓ વચ્ચે ગરવી ગુજરાત વિષય અંતર્ગત ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત ગાયન અને સંગીત વાદનની સ્પર્ધા યોજવામાં આવી, જેમાં ચિત્ર સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ ભાયાવદરના વિદ્યાર્થી સરવૈયા મયુરસિંહ બલવંતસિંહે પ્રથમ સ્થાન મેળવેલ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ ભાયાવદરના વિદ્યાર્થી મહિડા કિશન વજુભાઈએ પ્રાથમિક સ્થાન પ્રાપ્ત કર્યો। બાળકવિ સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં મ્યુનિસિપલ કન્યા વિદ્યાલય ભાયાવદરની વિદ્યાર્થીની મકવાણા દ્રષ્ટિ હરીશભાઈએ પ્રથમ સ્થાન મેળવેલ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મ્યુનિસિપલ કન્યા વિદ્યાલય ભાયાવદરની વિદ્યાર્થીની કુનતિયા કુંજલ નિલેશભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યો હતો। સંગીત ગાયન સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં માધ્યમિક શાળા ખાખી જાડિયાના વિદ્યાર્થી વરુમિત ધીરુભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યો અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શ્રી માધ્યમિક શાળા ખાખી જાડિયાની વિદ્યાર્થીની રાઠવા સંજનાબેન નરેશભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યો। સંગીત વાદન સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ ભાયાવદરના વિદ્યાર્થી ગોંડલિયા આર્યને પ્રથમ સ્થાન મેળવ્યો। આ તમામ વિદ્યાર્થીઓ હવે પછી એસવીએસ કક્ષાએ ઉપલેટા ખાતે ભાગ લેવા જશે। ક્યુડીસી કન્વીનર આચાર્ય એ મકરાણીએ તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને તમામ વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મ્યુનિસિપલ હાઈસ્કૂલ ભાયાવદરના શિક્ષક RM વરુએ કર્યો હતો અને આભાર વિધિ જ્યોતિબેન દેવ મુરારીએ કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। જીસીઆરટી ગાંધીનગર દ્વારા 2016 થી આ કલા ઉત્સવનો કાર્યક્રમ અમલમાં આવે છે। એટલે જીસીઆરટી અને આપણે જિલ્લાની જે આપણી જે ડાયટ છે, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ, એ બંનેના સંયુક્ત ઉપક્રમે આજે આપણે ક્યુડીસી કક્ષાએ આપણે કલા ઉત્સવનું આયોજન કરેલું છે। આ ક્યુડીસી એટલે કે આપણે જે 6 શાળાઓ છે આપણી વચ્ચે, આપણે જે આજુબાજુની 6 શાળાઓ છે, મ્યુનિસિપલ હાઈસ્કૂલ ભાયાવદર, મ્યુનિસિપલ કન્યા વિદ્યાલય, શ્રી ફિરેશભાઈ હાઈસ્કૂલ જે છે, પછી આપણે શ્રી માધ્યમિક શાળા ખાખી જાડિયા, વડાળીની શાળા, બરાબર, એમ આપણે કુલ ટીમડીની શાળા છે, એલઆર માકડી હાઈસ્કૂલ, એટલે 6 શાળાઓના સંયુક્ત ઉપક્રમે આપણે આજે આ જે કલા ઉત્સવ કાર્યક્રમ છે ને એની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। બરાબર, સંગીત ગાયન અને સંગીત વાદનની સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, એ 4 સ્પર્ધાઓનું આયોજન સર્વપ્રથમ શાળા કક્ષાએ કરવામાં આવે છે। ત્યાં 1 થી 3 નંબર પ્રાપ્ત
આપવામાં આવે છે. તેમાંથી જે પ્રથમ નંબર આવેલો વિદ્યાર્થી, એ પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીને અહીંયા આપણે ક્યુડીસી કક્ષાએ ભાગ લેવા માટે મોકલવામાં આવે છે. એટલે આપણી ક્યુડીસીમાં જે 6 શાળાઓ છે, બરાબર, 6 શાળાના પ્રથમ નંબર આવેલા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લેવા માટે આપણે આવે છે. અહીંયા 1, 2, 3 નંબર આપશું. આમાંથી જે પ્રથમ નંબર આવશે ને, એ પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીને આપણે એસવીએસ કક્ષાએ ઉપલેટા ભાગ લેવા મોકલશું. અહીંયા એસવીએસ કક્ષાએ બધા ક્યુડીસી ભેગા થાય આપણે, બરાબર, જે ઉપલેટાના એસવીએસના બધા ક્યુડીસી હોય એ ભેગા થાય અને એની સ્પર્ધા થાય. અને એમાં જે પ્રથમ નંબર આવશે ને, ત્યાં આપણી જે 4 સ્પર્ધા હોય, બાળકવિ સ્પર્ધા, સંગીત ગાયન, સંગીત વાદન, ચિત્ર સ્પર્ધા, એ 4 સ્પર્ધામાં ત્યાં પ્રથમ નંબર આવશે અને પછી જિલ્લા કક્ષાએ જવાનું થાય, બરાબર. અહીંયા આપણે આપણા લેવલે છે ઇનામ 300 રૂપિયા છે પ્રથમ નંબરને, બીજા નંબરને 200 રૂપિયા અને ત્રીજા નંબરને 100 રૂપિયા. અને ક્યુડીસી કક્ષાએ જાશો તો અહીંયા પહેલા નંબરને 500 રૂપિયા, બીજા નંબરને 300 રૂપિયા, ત્રીજા નંબરને 100 રૂપિયા. ક્યુડીસી અને એસવીએસ કક્ષાએ આ રીતે. અને એસવીએસ ની ઉપર આપણે જિલ્લા કક્ષાએ જાઓ ને, ત્યાં તમને પ્રથમ નંબરને 1000 રૂપિયા ઇનામ, બીજા નંબરને 800 રૂપિયા, ત્રીજા નંબરને 500 રૂપિયાનું ઇનામ છે. એટલે ગુજરાત શૈક્ષણિક સંશોધન પરિષદ જીસીઆરટી છે ને, એ બાળકમાં રહેલી, વિદ્યાર્થીઓમાં રહેલી કલાને વિકસાવવા માટે આ પ્રવૃત્તિનું આયોજન કરે છે. તમારામાં જે છુપી પ્રતિભા હોય, કોઈને ચિત્રકામ સરસ ફાવતું હોય, ભણવામાં નબળો પણ ચિત્ર સરસ બનાવતો હોય, બરાબર, કોઈ બાળકવિ સ્પર્ધા, આપણે કાવ્ય ભણતા હોય, ગુજરાતીમાં અનેક કાવ્યો આપણે ભણતા હોઈએ, તો આપણને એમ થાય કે આપણે પણ કાવ્ય લખીએ ને આપણામાં થોડીક વિકસે એવી વૃત્તિ, થોડીક આપણામાં હોય ને થોડીક આપણે રસ પડે, અને કાવ્ય વૃત્તિ આપણી વિકસાવવા માટે તમારામાં જે કલા રહેલી છે કાવ્યની, એ કલાને વિકસાવવા માટે આપણે આ સ્પર્ધા યોજી છે, બરાબર. સંગીત ગાયનની સ્પર્ધા, સંગીત ગાવાનું, એમાં ગીત ગાઈ શકો, દેશગીત, ભક્તિ ગીત, ભજન છે, લોકગીત છે, એ તમે ગાઈ શકો. ઘણાને શોખ હોય, ઘણાના પરિવારમાં પણ અહીંયા ગાતા હોય, કોઈ ગાયક હોય ઘરે, અથવા તો સંગીત શીખવા મોકલતા હોય, તો એ પણ પોતાની કળા અહીંયા રજૂ કરી શકે. સંગીત ગાયન છે, સંગીત વાદન વગાડવાની સ્પર્ધા, બરોબર, એ પણ જુદા જુદા વાદ્યો હોય, તબલા છે, ઢોલક છે, શરણાઈ છે, વિવિધ વાદ્યો વગાડવાની સ્પર્ધા. એટલે આના દ્વારા તમને પ્રોત્સાહન આપવાનું છે. ઇનામ આપે, ઇનામ એટલે વ્યક્તિને પ્રોત્સાહન આપવાની વાત છે, બરોબર. કોઈ આપણી કદર કરે કલાની, તો આપણને પ્રોત્સાહન મળે. આપણે કોઈ કાવ્ય લખ્યું હોય, કોઈને સંભળાવીએ એટલે આપણને દાદ આપે, વાહ સરસ, બરોબર. આપણે કંઈ છાપામાં મોકલીએ, આપણું કાવ્ય છપાય તો આપણને પ્રોત્સાહન મળે, આપણે એમ થાય કે હજી આપણે આમાં આગળ વધીએ. એટલે અહીંયા તમારો નંબર આવે એટલે તમને એક જાતનું બેકઅપ અને પ્રોત્સાહન આપવાની વાત છે, બુસ્ટર કરવાના છે, બરાબર. એટલે જે વિવિધ સ્પર્ધાઓ આપણે ક્યુડીસી લેવલે અહીંયા યોજેલી છે, અહીંયા જે પ્રથમ નંબર આવશે એટલે એસવીએસ કક્ષાએ આપણે ઉપલેટા ભાગ લેવા જવાનું છે. હવે જુદી જુદી સ્પર્ધામાં નિર્ણાયકો જે છે પોતપોતાનો નિર્ણય આપશે, અને નિર્ણાયકનો નિર્ણય છે એ ફાઇનલ રહેશે, એમાં પછી કોઈ ફેરફાર કરી શકાય નહીં. કારણ કે આપણા નિર્ણાયક હોય એને થોડું એમાં ખ્યાલ પડતો જ હોય, તો જ આપણે નિર્ણાયકમાં લીધા હોય. એટલે નિર્ણાયક જે નિર્ણય કરે એ નિર્ણય આખરી નહીં, એમાં કોઈ વાદ વિવાદ આપણે કરવાનો થતો નથી. કારણ કે આપણા જે અનુભવી અને વર્ષોથી આ ક્ષેત્રમાં જોડાયેલા હોય છે શિક્ષકો બધા, અથવા નિર્ણાયકો જેને રાખીએ ને તે, બરાબર. એટલે આપણે આ જે સ્પર્ધા છે ને આજે આનંદથી, ઉત્સાહથી ઉજવીએ, સરસ મજાની રીતે ભાગ લઈએ. પછી જે સ્પર્ધાના નિયમો હોય તો આપણે ગુરુ સાહેબ તમને કહેશે કે બાળકવિના નિયમો શું છે, બરાબર, સંગીત ગાયનના શું નિયમ છે, સંગીત વાદનના નિયમ શું છે, ચિત્ર સ્પર્ધાના નિયમો શું છે. એટલે વિવિધ નિર્ણયો આપણે વરુ સાહેબ તમને સમજાવશે સ્પર્ધા શરૂ થાય ત્યારે, બરાબર. બાળકવિ સ્પર્ધામાં કેટલો સમય આપવામાં આવે એ તમારે, બરાબર. ચિત્ર સ્પર્ધામાં કેટલો સમય છે, વાદનમાં કેટલો સમય, ગાયનમાં કેટલો સમય, એ બધી માહિતી તમને હવે વરુ સાહેબ અમને આપશે. અને આજે તમે બધા અહીંયા પધાર્યા છો, બીજી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ભાગ લેવા માટે, એ બધાને હું સ્વાગત કરું છું. બીજી સ્કૂલના શિક્ષકો આવેલા છે એ બધાનું સ્વાગત કરીએ અને આપણે આપણા કાર્યક્રમની આજે શરૂઆત કરીએ. હાલો, રેડી? આજ રોજ તારીખ 13 સપ્ટેમ્બર 2024ના રોજ ઉપલેટા તાલુકાની ક્યુડીસી સંકુલની વિવિધ શાળાઓ વચ્ચે કલા ઉત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધાઓમાં બાળકવિ સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં ભાયાવદર સંકુલની, સુંદરમ સંકુલની વિવિધ 6 શાળાઓએ ભાગ લીધેલ.
જેમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ ભાયાવદર, મ્યુનિસિપલ કન્યા વિદ્યાલય ભાયાવદર, LR માકડી હાઈસ્કૂલ જામટીમડી, JP દુધાણી હાઈસ્કૂલ વડાડી અને શ્રી કિરસરા હાઈસ્કૂલ ચિરસરા તથા શ્રી માધ્યમિક શાળા સાકી જાડિયા, આમ 6 શાળાઓના વિવિધ વિદ્યાર્થીઓએ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ. આ સરકાર GCRT ગાંધીનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા શાળાઓના વિદ્યાર્થીઓને વિવિધ કલાઓમાં પ્રોત્સાહન આપવા માટે આ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. તો આ કલા ઉત્સવ અંતર્ગત મ્યુનિસિપલ હાઈસ્કૂલ ભાયાવદર ખાતે આ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ, જેમાં વિજેતા થયેલ પ્રથમ 3 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ.